આજના આ ખાસ વિશ્લેષણમાં આપણે આધુનિક પીડિયાટ્રિશિયન એટલે કે બાળરોગ નિષ્ણાતોની બદલાતી ભૂમિકા વિશે વાત કરવાના છે. ખાસ કરીને કિશોર વયના સ્વાસ્થ્ય સંભાળની એક એવી બેવડી વાસ્તવિકતા આપણે જોઈશું જે તબીબી જગતમાં અત્યારે બહુ જ ઝડપથી બદલાઈ રહી છે. તો ચાલો સૌથી પહેલા વિભાગ 1થી શરૂઆત કરીએ, જે છે સુંદર સ્મિતની પેલે પાર. સામાન્ય રીતે જ્યારે આપણે કોઈ પીડિયાટ્રિશિયન વિશે વિચારીએ ત્યારે આપણા મનમાં શું ચિત્ર ઊભું થાય? સ્પર્શ હોસ્પિટલના આ પેમ્ફલેટમાં લખ્યું છે બિલકુલ એવું જ. તમારું સ્વસ્થ બાળક અને સુંદર સ્મિત એ અમારું મિશન છે. બસ આજ તો અત્યાર સુધી મેડિકલ પ્રેક્ટિસનો મુખ્ય ચહેરો રહ્યો છે. નવજાત શિશુઓનું શારીરિક સ્વાસ્થ્ય અને તેમનું પોષણ જાળવવું. પણ વાસ્તવિકતા કંઈક અલગ જ છે. આ સુંદર સ્મિતની પાછળ એક બહુ જ ભયાનક સત્ય છુપાયેલું છે. ઇન્ડિયન એકેડમી ઓફ પીડિયાટ્રિક્સનો એક ડેટા છે, જે મુજબ ભારતમાં દર 1 કલાકે એક બાળક આત્મહત્યા કરીને પોતાનો જીવ ગુમાવે છે. આ એક એવો આંકડો છે જે ખરેખર કોઈને પણ હચમચાવી દે. અને આ જ કડવી વાસ્તવિકતા આપણને આપણા બીજા વિભાગ તરફ લઈ જાય છે, જે છે કિશોરોમાં છૂપો રોગચાળો. આ છૂપો રોગચાળો એટલે ડિપ્રેશન. આંકડાઓ પર નજર કરીએ તો પરિસ્થિતિની ગંભીરતા સમજાય છે. આત્મહત્યા એ ભારતમાં કિશોરોના મૃત્યુનું ત્રીજું અને વૈશ્વિક સ્તરે 5મું સૌથી મોટું કારણ છે. સામાન્ય રીતે 4થી 8% લોકો ડિપ્રેશનનો શિકાર હોય છે, પણ તબીબી મદદ લેવા આવતા કિશોરોમાંથી 15%ને ડિપ્રેશન હોવાનું નિદાન થાય છે. એટલું જ નહીં, 36% જેટલા કિશોરો સતત ઉદાસી અનુભવતા હોય છે. હવે થાય છે એવું કે માનસિક બીમારીઓ સાથે જોડાયેલા સામાજિક કલંક અને સાયકિયાટ્રિસ્ટની ભારે અછતને કારણે પીડિયાટ્રિશિયન્સે જ આ પરિસ્થિતિમાં ફર્સ્ટ રિસ્પોન્ડર્સ એટલે કે સૌથી પહેલા સારવાર આપનાર તરીકે આગળ આવવું પડે છે. આ ફ્રન્ટલાઇન ડોક્ટરોએ માત્ર ડિપ્રેશન જ નહીં, પણ નોન સુસાઇડલ સેલ્ફ ઇન્જરી એટલે કે NSSI જેવી વર્તણૂકોને પણ ઓળખવી પડે છે. આનો સીધો અર્થ એ છે કે કોઈ બાળક આત્મહત્યાના ઈરાદા વિના માત્ર પોતાનો માનસિક તણાવ ઓછો કરવા કે લોકોનું ધ્યાન ખેંચવા માટે પોતાના જ શરીરને ઈરાદાપૂર્વક નુકસાન પહોંચાડે છે. ભલે આમાં જીવ લેવાનો ઈરાદો ન હોય, પણ તે ભવિષ્યમાં આત્મહત્યા માટેનું એક બહુ જ મોટું જોખમી પરિબળ બની શકે છે. તો હવે પ્રશ્ન એ થાય કે ડોક્ટરો આ બધું ક્લિનિકમાં પકડે છે કેવી રીતે? ચાલો જોઈએ. વિભાગ 3 સ્ક્રીનિંગ અને ચેતવણીના ચિહ્નો. કોઈ પણ કિશોર જ્યારે ક્લિનિકમાં આવે ત્યારે માત્ર તેને શારીરિક રીતે તપાસી લેવું પૂરતું નથી હોતું. તેમનું HEADSS એટલે કે હેડ્સ નામના સાયકોસોશિયલ ફ્રેમવર્કથી સ્ક્રીનિંગ થવું જોઈએ. આ એક બહુ જ રસપ્રદ પદ્ધતિ છે, જેમાં બાળકના ઘરનું વાતાવરણ, તેનું શિક્ષણ, ખાનપાન, તેને ગમતી પ્રવૃત્તિઓ, ડ્રગ્સની કોઈ આદત છે કે કેમ, જાતીયતા, આત્મહત્યાના વિચારો અને તેની સુરક્ષા, આ બધા જ પાસાઓનું બહુ કાળજીપૂર્વક મૂલ્યાંકન કરવામાં આવે છે. આ માટે ઇન્ડિયન એકેડમી ઓફ પીડિયાટ્રિક્સની માર્ગદર્શિકામાં PHQ-2 નામનું એક સ્ક્રીનિંગ ટૂલ આપેલું છે, જેમાં દર્દીને બહુ જ સામાન્ય લાગતા પ્રશ્નો પૂછવામાં આવે છે. પણ જો આમાં દર્દીનો સ્કોર 3 કે તેથી વધુ આવે તો સમજી લેવું કે હવે DSM-5ના માપદંડો મુજબ ખૂબ જ વિગતવાર અને ઊંડાણપૂર્વક તપાસ કરવાની સખત જરૂર છે. આ એક બહુ જ નિર્ણાયક પગલું છે. અને જો સ્ક્રીનિંગ વખતે આત્મહત્યાના વિચારો હોવાનું સામે આવે તો ડોક્ટરો તરત જ IS-PATH WORM નામની એક પદ્ધતિનો ઉપયોગ કરે છે. આ એક યાદ રાખવાની રીત છે, જેમાં I એટલે આત્મહત્યાના વિચારો, S એટલે નશાકારક પદાર્થોનો ઉપયોગ અને એ જ રીતે સતત નિરાશા કે અવિચારી વર્તન જેવા ચેતવણીના ચિહ્નોની ગંભીરતા માપવામાં આવે છે. આની સાથે સાથે માત્ર ડિપ્રેશન જ નહીં, પણ અન્ય સહવર્તી માનસિક બીમારીઓ એટલે કે કોમોર્બિડિટીઝ તપાસવી પણ એટલી જ અગત્યની છે. જેમ કે જો બાળક બહુ પાતળું હોય અને કેલરી પ્રત્યે વધુ પડતું સભાન હોય તો તે ઈટિંગ ડિસઓર્ડર હોઈ શકે. અથવા જો ગેજેટ્સ છીનવી લેવાથી બાળક અતિશય ગુસ્સે થઈ જાય અને તેની આખી દિનચર્યા ખોરવાઈ જાય તો તે ઇન્ટરનેટના સમસ્યારૂપ ઉપયોગનો સ્પષ્ટ સંકેત છે. ચાલો હવે આગળ વધીએ આપણા ચોથા વિભાગ તરફ, જોખમી વિરુદ્ધ રક્ષણાત્મક પરિબળો. કોઈપણ કિશોરનું સાચું મૂલ્યાંકન કરવા માટે ડોક્ટરે એક ત્રાજવા જેવું કામ કરવું પડે છે. એક બાજુ કૌટુંબિક તણાવ, અભ્યાસમાં નિષ્ફળતા કે સાયબરબુલિંગ જેવા જોખમી પરિબળો હોય છે જે બાળકને નુકસાન પહોંચાડી શકે, તો સામે પક્ષે માતા-પિતાનો હકારાત્મક ટેકો, મુશ્કેલીઓનો સામનો કરવાની સારી આવડત અને શાળા સાથેનું મજબૂત જોડાણ જેવા રક્ષણાત્મક પરિબળો પણ હોય છે.
આ બંને વચ્ચેનું સંતુલન સમજવું એ જ ડૉક્ટર માટે સૌથી મોટો પડકાર છે. આ બધું સમજ્યા પછી હવે એક્શન લેવાનો સમય આવે છે. જોઈએ વિભાગ 5 ફર્સ્ટ રિસ્પોન્ડર એક્શન પ્લાન. મૂલ્યાંકન પૂરું થાય એટલે તરત જ પીડિયાટ્રિશિયન એક ફર્સ્ટ રિસ્પોન્ડરની ભૂમિકામાં આવી જાય છે. અહીં દર્દીના જોખમ મુજબ પગલાં લેવાય છે. જો જોખમ ઓછું હોય તો 48થી 72 કલાકની અંદર તેને માનસિક સ્વાસ્થ્ય નિષ્ણાત પાસે રિફર કરવામાં આવે છે. પણ જો જોખમ મધ્યમ કે વધુ હોય અને જીવન સામે ખતરો હોય તો જરાય રાહ જોયા વિના તાત્કાલિક ઇમરજન્સી કેર પૂરી પાડવી પડે છે. આવા સમયે માત્ર દર્દીને રિફર કરી દેવા પૂરતું નથી હોતું. એક બહુ જ કડક એક્શન પ્લાન બનાવવો પડે છે. સૌથી પહેલાં તો પરિવાર સાથે લીથલ મીન્સ કાઉન્સેલિંગ કરવું પડે. એટલે કે ઘરમાં રહેલી દવાઓ કે હથિયારો જેવી જોખમી વસ્તુઓ બાળકની પહોંચથી સાવ જ દૂર કરી દેવી. આ ઉપરાંત બાળકમાં આશા જગાડવા માટે સાયકો એજ્યુકેશન અને 1049 જેવી સુસાઇડ હેલ્પલાઇનનો ઉપયોગ કરીને પરિવાર સાથે મળીને એક મજબૂત સેફટી પ્લાન બનાવવો પડે છે. અને જ્યારે ડિપ્રેશન ખરેખર મધ્યમ કે ગંભીર સ્તરનું હોય ત્યારે લાંબા ગાળાની દવાઓ એટલે કે ફાર્માકોથેરાપીની જરૂર પડે છે. જેમાં સામાન્ય રીતે એટિઝોલમ જેવી શોર્ટ એક્ટિંગ દવાઓ અથવા ફ્લુઓક્સિટીન જેવી SSRI એન્ટીડિપ્રેસન્ટ્સનો ઉપયોગ થાય છે. આ દવાઓનો ડોઝ 6 થી 12 મહિના સુધી ધીમે ધીમે સેટ કરવામાં આવે છે. પણ સૌથી અગત્યની વાત એ છે કે આ સમયગાળા દરમિયાન બાળકમાં આત્મહત્યાના કોઈ વિચારો તો નથી આવતા ને, તેનું બહુ જ ઝીણવટભર્યું ધ્યાન રાખવું પડે છે. આ સમગ્ર વિશ્લેષણના અંતે એક બહુ જ ગહન પ્રશ્ન આપણી સામે ઊભો થાય છે. આધુનિક બાળરોગ નિષ્ણાતોનું કામ હવે માત્ર બાળકોના શારીરિક સ્વાસ્થ્ય કે સુંદર સ્મિત જાળવવા પૂરતું સીમિત નથી રહ્યું. તો શું હવે સમય આવી ગયો છે કે આપણે પીડિયાટ્રિશિયનના ક્લિનિકને માત્ર દવાખાનું ન ગણતા કિશોરોના માનસિક સ્વાસ્થ્યને બચાવતી પ્રથમ હરોળ તરીકે સ્વીકારી લઈએ? આ ચોક્કસપણે વિચારવા જેવી વાત છે. આજના આ વિશ્લેષણમાં બસ આટલું જ. ફરી મળીશું એક નવા વિષય અને નવી માહિતી સાથે.